નમસ્કાર મિત્રો, હું બાબુ પટેલ આપને એજ્યુસફર તરફથી આવકારું છું. મિત્રો, આપણે નોકરી કરતા હોઈએ કે ધંધા રોજગાર સાથે જોડાયેલા હોઈએ ત્યારે આપણા ઘરનું લાઇટ બિલ કે પછી આપણી ઓફિસનું આપણે લાઇટ બિલ ભરવા જઈએ ત્યારે લાંબી લાઈનો જોવા મળતી હોય છે, જેના પરિણામે આપણો સમય બગડતો હોય છે. તો મિત્રો, સમય ન બગડે એના માટે આપણે આપણા ઘરનું લાઇટ બિલ ઓનલાઈન કેવી રીતે ભરી શકીએ એની સમજ આપણે એક વિડીયો દ્વારા જોઈએ. મિત્રો, આપણને ગુજરાતની અંદર 4 કંપનીઓ દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. એક છે ઉત્તર ગુજરાત માટે UGVCL એટલે કે ઉત્તર ગુજરાત વીજ કંપની, પશ્ચિમ ગુજરાત એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે PGVCL પશ્ચિમ ગુજરાત વીજ કંપની. ત્રીજી છે દક્ષિણ ગુજરાત માટે DGVCL દક્ષિણ ગુજરાત વીજ કંપની અને મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદની આજુબાજુનો જે વિસ્તાર છે એના માટે MGVCL નામની વીજ કંપની દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. મિત્રો, આપણે હવે ઓનલાઈન લાઇટ બિલ કેવી રીતે ભરવું એના માટે સૌપ્રથમ આપણે ગૂગલનું હોમ પેજ ખોલીશું. ઉત્તર ગુજરાત માટે એટલે કે UGVCL માટે આપણે UGVCL ક્વિક ઓનલાઈન પેમેન્ટ ગૂગલની અંદર સર્ચ કરતાં આપણને અહીંયા આગળ પ્રથમ જ લિંક ઉપર જોવા મળે છે. એને આપણે વેબસાઇટની ઓપન કરીશું તો મિત્રો, આ ઉત્તર ગુજરાત વીજ કંપનીની વેબસાઇટ ખુલી ગઈ છે. ત્યાર પછી પશ્ચિમ ગુજરાત માટે આપણે ગૂગલમાં સર્ચ કરીશું PGVCL ક્વિક ઓનલાઈન પેમેન્ટ. ચેક કરી લઈએ. જો અહીંયા આગળ આપણને બીજી લિંક ઉપર જોવા મળે છે ક્વિક ઓનલાઈન પે વેલકમ ટુ PGVCL કસ્ટમર વેબ પોર્ટલ. તેના ઉપર આપણે ક્લિક કરીશું તો પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની વેબસાઇટ ખુલી જતી હોય છે. એના પછી દક્ષિણ ગુજરાત માટે ગૂગલમાં સર્ચ કરીશું DGVCL ક્વિક ઓનલાઈન પેમેન્ટ. સર્ચ કરતાં આપણને પ્રથમ જ લિંક ઉપર મળી જાય છે ક્વિક ઓનલાઈન પે વેલકમ ટુ DGVCL કસ્ટમર વેબ પોર્ટલ. એના ઉપર ક્લિક કરતાં દક્ષિણ ગુજરાત માટેની વીજ કંપનીની વેબસાઇટ ખુલી જતી હોય છે. અને છેલ્લે MGVCL તો ગૂગલમાં સર્ચ કરીશું MGVCL ક્વિક ઓનલાઈન પેમેન્ટ. મિત્રો, અહીંયા આગળ આપણને પ્રથમ લિંકમાં નથી જોવા મળતી, બીજીમાં પણ જોવા નથી મળતું, પણ ત્રીજીમાં જોવા મળે છે ક્વિક ઓનલાઈન પે વેલકમ ટુ DGVCL કસ્ટમર વેબ પોર્ટલ. એના ઉપર ક્લિક કરતાં મધ્ય ગુજરાત માટેની વેબસાઇટ ખુલી જતી હોય છે. મિત્રો, તમામ 4 ઝોનની અંદર આપણે ઓનલાઈન પેમેન્ટ કરવા માટેની સિસ્ટમ એક જ સમાન છે. એટલે મેં તમને 4 કંપનીઓનું કેવી રીતે ખોલવી એની સમજ આપી દીધી. પણ જે મારું ઘર છે એ ઉત્તર ગુજરાત વીજ કંપનીના અંડરમાં આવે છે. એટલે હું ઉત્તર ગુજરાત વીજ કંપનીની વેબસાઇટ છે એના ઉપર જતો રહું છું. મિત્રો, આપણે જે લાઇટ બિલ ભરીશું એમાં જે આપણું લાઇટ બિલ હોય એના કરતાં અંદાજિત આશરે 5 રૂપિયા વધારે ચાર્જ લાગી શકે છે, પણ આપણા સમયનો અહીંયા બચત થઈ શકે છે. તો મિત્રો, અહીંયા આગળ હું કસ્ટમર નંબરની અંદર જે બિલ નંબરની અંદર આવેલો હોય છે આપણો કસ્ટમર નંબર એ લખીએ. બિલમાં જો મિત્રો બિલની અંદર અહીંયા આગળ ઉપરના ભાગની અંદર લખેલું છે ગ્રાહક નંબર. આ ગ્રાહક નંબરને કસ્ટમર નંબર અહીંયા જે લખેલું છે ત્યાં આગળ આપણે લખવાનું છે. તો અહીંયા આગળ હું મારા જે લાઇટ બિલ છે એનો ગ્રાહક નંબર લખું છું 71450. પછી સ્લેશ કરેલું છે, સ્લેશ લખતો નથી. એના પછી છે 00413, ફરી પાછું સ્લેશ છે, સ્લેશ નથી લખતો, અને એના પછી 0 છે તો 0 લખી દઉં છું. તો મિત્રો, મેં અહીંયા આગળ મારો ગ્રાહક નંબર લખી દીધો છે. હવે એના ઉપરથી આપણે અહીંથી એન્ટર મારીશું એટલે સર્ચિંગ થઈ અને જે વ્યક્તિના નામનું લાઇટ બિલ હશે એનું નામ આવી જશે. તો જે વ્યક્તિના નામનું લાઇટ બિલ છે એનું નામ અહીં બતાવે છે અને એમાઉન્ટ પણ બતાવે છે. મિત્રો, મારું બિલ પહેલેથી જ ભરાયેલું છે, પણ એ વિડીયો બનાવવા માટે આપણે એમાઉન્ટ અહીં 100 રૂપિયા લખું છું. હવે નીચેના ભાગની અંદર મેલ આઈડી લખું છું મારું. મિત્રો, અહીંયા આગળ મેં મારું મેલ આઈડી લખ્યું છે. મેલ આઈડી લખવા પાછળનું કારણ એક જ છે કે તમે જ્યારે ઓનલાઈન પેમેન્ટ કરશો ત્યારે એની સ્લીપ તમારા મેલની અંદર પણ આવશે. મિત્રો, હવે આગળની પ્રોસેસમાં જવા માટે અહીંયા આગળ સબમિટ લખેલું છે
એના ઉપર હું ક્લિક કરું છું. પ્રોસેસ થશે. મિત્રો અહીંયા આગળ હું પે નાવ ઉપર ક્લિક કરું છું. થોડી પ્રોસેસ થશે. મિત્રો તમે ઓનલાઈન પેમેન્ટ અલગ અલગ રીતે કરી શકો છો. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકો છો, ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી શકો છો, ડેબિટ કાર્ડ એટીએમનો પણ ઉપયોગ કરી શકો છો, નેટ બેન્કિંગનો ઉપયોગ કરી શકો છો, ત્યાર પછી વોલેટનો પણ કરી શકો છો. અલગ અલગ પ્રકારના વોલેટ છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. પણ મારી પાસે અત્યારે હું પેમેન્ટ ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી અને કરી રહ્યો છું. ડેબિટ કાર્ડમાં 3 ઓપ્શન આવ્યા છે. મારી પાસે જે ડેબિટ કાર્ડ છે એ રૂપીનું છે, તો હું રૂપીના ઉપર ક્લિક કરું છું અને હવે આગળની પ્રોસેસ માટે મેક પેમેન્ટ ઉપર ક્લિક કરું છું. મિત્રો હવે જે મારું ડેબિટ કાર્ડ છે એની બધી અહીંયા આગળ ઇન્ફોર્મેશન લખવાની છે. તો અહીંયા આગળ જે ડેબિટ કાર્ડ છે એનો 16 અંકડાનો જે નંબર છે એ હું અહીં લખીશ. ત્યાર પછી જે ડેબિટ કાર્ડ છે એનું નામ લખીશ, પછી એક્સપાયર ડેટ અને પાછળના ભાગની અંદર ડેબિટ કાર્ડની પાછળના ભાગમાં 3 અંકોનો જે નંબર છે એ નંબર અહીં લખીશ. તો અહીંયા આગળ હું મારી ઇન્ફોર્મેશન ભરી દઉં છું. કાર્ડની જે ઇન્ફોર્મેશન ભરવાની મેં તમામ ભરી દીધી છે અને અહીંયા આગળ લખેલું છે મેક પેમેન્ટ, એના ઉપર હું ક્લિક કરીશ અને આગળની પ્રોસેસમાં જઈશ. હવે મારે 1 ટાઈમ પાસવર્ડ મેળવવા માટે એટલે ઓટીપી નંબર મેળવવા માટેના 2 ઓપ્શન છે. એક મેલ આઈડી છે અને બીજું છે મોબાઈલ નંબર. પણ હું અહીંયા આગળ મોબાઈલ નંબર ઉપર ક્લિક કરીશ અને સબમિટ કરીશ તો મારો જે મોબાઈલ છે એના અંદર ઓટીપી પાસવર્ડ બેંક તરફથી આવશે. જો મારા મોબાઈલની અંદર 1 ટાઈમ પાસવર્ડ આવી ગયો છે, જેને અહીંયા આગળ હું લખી દઈશ, એ 6 અંકોનો હશે. 1 ટાઈમ પાસવર્ડ લખી દીધો છે અને હવે સબમિટ ઉપર ક્લિક કરું છું. થોડી પ્રોસેસ થશે અને સીધું જ હવે અહીંયા આગળ મારા એકાઉન્ટમાંથી પેમેન્ટ થઈ જાય છે અને અહીંયા આગળ લખેલું આવે છે સક્સેસફુલી. તો મિત્રો આ રીતે તમે ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ કરી અને તમારું લાઇટ બિલ ભરી શકો છો. અહીંથી મારા મોબાઈલમાં મેસેજ પણ આવી ગયો છે કે તમારો એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા છે અને સેવ કરી અને તમે પ્રિન્ટ કાઢી શકો. આપને અમારું કામ ગમ્યું હોય તો પ્લે સ્ટોર ખોલો, પ્લે સ્ટોરમાં એજ્યુસફર લખી સર્ચ કરો અને એપ્લિકેશન આવી જશે. ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરી એપ્લિકેશન ડાઉનલોડ કરી આપ તેનો ઉપયોગ કરી શકો છો. આપનો ખૂબ ખૂબ આભાર.